તો મિત્રો આજનો આપણો ટોપિક છે જે ફાઇનાન્શિયલી ફ્રોડ કરીને જેટલા પણ લોકોના એકાઉન્ટ બંધ થઈ રહ્યા છે. ફાઇનાન્શિયલી ફ્રોડ, આ રીતનો ફ્રોડ, કોઈ એફઆઈઆર કરી એ રીતનો ફ્રોડ, કયા પણ ફ્રોડમાં જેમ તમે તો ગાઈડલાઈન આપી છે તમને બરાબર કે આવા કિસ્સાઓમાં એ લોકો બંધ કરી શકે. પણ એના માટે આપણે થોડી ચર્ચા વિચારણા કરીશું કે ફ્રોડ એટલે કઈ રીતનું ફ્રોડ કહેવાય. એમ કે જે પૈસા છાપેલા છે, જે પણ પૈસા માર્કેટમાં ફરે તો એ કઈ રીતે ફ્રોડ કહેવાય. એમ મારે એ વસ્તુનો થોડુંક ચર્ચા કરવી છે. જો પછી તમારા હિસાબે તમે પણ મને સજેશન આપજો. પણ હું એક વાત જેમ હમણાં સમજી લો કે કોઈના ખાતામાંથી આપણા ખાતામાં પૈસા આવે તો ફ્રોડના પૈસા આવે. કોઈ એમ કહે છે ને કે ગેમિંગ એપ્લિકેશનમાંથી બી પૈસા આવે તો ફ્રોડના પૈસા આવે. બરાબર. મને થોડુંક પૈસાની બાબતમાં હું તમારી સાથે જે વાત ચર્ચા વિચારણા કરું એના હિસાબે તમે પછી મને કહેજો કે ખરેખર ફ્રોડ છે, ફ્રોડના પૈસા છે, ખરા પૈસા છે, શું છે, તમે મને એ બાબતની જાણ કરજો. બરાબર. હવે ફ્રોડિંગ વાળો આપણે સમજીએ. જુઓ, ગેમિંગ એપ્લિકેશનમાંથી પૈસા કોઈ સટ્ટા રમતો હોય, Dream11 રમતો હોય, રમી રમતો હોય, બરાબર. એમાં થકીના પૈસા આવેલા હોય તો એમ કે હવે તો Dream11 બંધ કરાયું ને લોકો, પણ એમાંના જે પૈસા હતા તો એમ કહેવામાં કે એ બી એમ કે ફ્રોડના પૈસા હોઈ શકે. બરાબર. હું થોડુંક અલગ વિચારું છું એટલે તમારી રાય લેવા માંગુ છું. સાચી વાત ખોટી વાત પછી તમે કહેજો. હવે વિચારમાં એવું છે કે એવી કોઈ એપ્લિકેશનમાંથી આપણા પાસે પૈસા આવે, જે કોઈ સટ્ટાવાળો રમતો હોય, કોઈ Dream11થી પૈસા, કાં તો કોઈ રમીથી જીતતો હોય, એ એપ્લિકેશનમાં શું હોય, લીગલી રજિસ્ટ્રેશન છે કે નથી એ તો આપણને ખબર ન હોય. બરાબર. તો જે પણ હોય રજિસ્ટ્રેશન છે કે નથી છે, પરંતુ મારો કહેવાનો મતલબ એમ છે કે સમજો હવે જેમ રમીએ કે 3 પત્તી રમીએ તો એક ટેબલ છે. બરાબર. એ ટેબલ પર 5 વ્યક્તિ બેસેલા છે. એ પાંચે જણાના પૈસા એક જગ્યાએ ભેગા થશે. જે જીતશે એને પૈસા જશે. ખરી વાત કે ખોટી વાત? સાચી વાત ને? કે 5 જણના ભેગા એક જગ્યાએ ટેબલ પર ભેગા થયા, જે જીતશે એ વ્યક્તિને બધા પૈસા જતા રહેશે. બરાબર. એ જ રીતે જે સટ્ટા મટકાની કોઈ આ બધી એપ્લિકેશનો જેમાં ગેમ રમાય છે, લોકોના પૈસા આવશે, ભેગા થશે અને જે જીતશે અને પૈસા ટ્રાન્સફર થઈ જશે. બરાબર. Dream11 બીજી એપ્લિકેશનમાં સમજ ના પડે, પણ જેટલું પબ્લિક છે આજની તારીખમાં Dream11 ઘણું પબ્લિક રમતું છે. તો Dream11ની બાબતમાં એવું છે, Dream11માં હવે તમે 10, 20, 50, 100 રૂપિયાની બેટ લગાવતા છો, જે બી હોય. બરાબર. એ રીતે દરેક લોકો 10 લોકો છે તો 10 લોકોના 10, હવે આપણે આખા દેશમાં રમાતી હોય તો કરોડો રૂપિયા ભેગા થતા હોય એમની પાસે. બરાબર. મારો કહેવાનો એટલો પર્પઝ એ જ છે કે એ જે કંપની છે, માની લો કોઈ આ કંપની છે, તો અહીંયા આખું ઇન્ડિયાનું પબ્લિક છે. આ પબ્લિકે પોતાના પૈસા આને આપ્યા આ કંપનીને, આમાંથી જેટલા જીતશે બરાબર એ આ કંપની થકી પૈસા જશે. આટલી વસ્તુ સમજાઈ ગઈ. મારો કહેવાનો મતલબ એમ, જ્યારે લોકો પાસેથી આ એક કંપની છે, આ કંપની પાસે અહીંના જેટલા લોકો છે, મારા આધાર કે 5 આંગળીઓ છે, આ 5 લોકો છે, તો અહીંથી આ પૈસા ગયો એના પાસે. બરાબર. અહીંથી પછી પૈસા જેટલા જીતશે એ પૈસામાંથી આ 5માંથી કોઈ વ્યક્તિને જશે. બરાબર. તો આ જે બીજા ચાર માણસોના પૈસા છે એ જ પૈસા એક માણસ પાસે જશે. આ સીધો નિયમ. બરાબર. એમાં એનું જે કમિશન હશે લઈ લેશે અને આ વ્યક્તિને પૈસા પહોંચી જશે. બરાબર. તો કહેવાનો મતલબ એમ, આ લોકોએ આ કંપનીને કોઈ ફ્રોડના પૈસા આપ્યા. પૈસા છાપવાની તાકાત આપણા હાથમાં થોડી છે. પૈસા છાપવાનું મશીન આપણી પાસે થોડું છે. પૈસા ક્યાંથી છપાય? બેંક થકી જ આપણી પાસે કંઈથી આવે? બેંક થકી જ આવે. આપણે પૈસા ઓનલાઈન બેટિંગ બી રમતા છે. બરાબર. કહેવાનો મતલબ જેટલું પબ્લિક રમતું છે તો એ પૈસાનું માધ્યમ બી આ બેંક થકી જ થતું છે ને. કેમ કે આપણી પાસે ડિજિટ ક્યાંથી આવે? આપણી પાસે બેંક થકી જ આવતા છે. એ ઉપરથી હવામાંથી છપાતા તો નથી. જે બી હવામાંથી છાપે કે કોઈ બી જે તંત્ર કરે બેંક થકી થાય. બરાબર. કે RBI થકી જે બી થતું હોય બેંકવાળા પાસે, ને એ પૈસા એ ડિજિટ આપણી પાસે આવતા છે. હવે આ ડિજિટ આપણે આપણા મોબાઈલ થકી આ એપ્લિકેશન વાળાને આપ્યા. બરાબર. તો આ એપ્લિકેશન
આ એપ્લિકેશન પાસે જવા માટે પણ કંઈથી પૈસા જશે? બેંક થ્રુ જ જશે. એ ડિજિટલ બેંક થ્રુ ટ્રાન્સફર થતા છે ને, તો એ પૈસા બેંક થ્રુ ટ્રાન્સફર થઈને આ જે પણ કંપની આ Dream11 ચલાવતી છે માની લો, તો બેંક થ્રુ કોઈક તો બેંક થ્રુ એના ખાતામાં પૈસા જતા હશે ને, બરાબર? તો પણ એક મોટી બેંક છે, એ બેંકમાં પૈસા જમા થયા, પછી આ લોકો બધું સિસ્ટમેટિક જે થતું હોય તે એ બધું કરીને જ્યારે કોઈ વ્યક્તિ જીતશે તો અહીંથી એ લોકો પૈસા પાછા પબ્લિકને ટ્રાન્સફર કરશે. તો ડિજિટમાં ટ્રાન્સફર કરે ને તો એ હવામાં તો ડિજિટ ટ્રાન્સફર નથી થતા, અહીંથી પણ એ બેંક થકી અહીંની જે બેંક શાખા છે એના થકી ટ્રાન્સફર કરીને આ વ્યક્તિ જે છે એ બેંક પાસેની શાખા પાસે ડિજિટ ટ્રાન્સફર થઈને એ બેંક થકી એ વ્યક્તિને એ ડિજિટ મળતા છે. સમજ્યા? આટલું સમજ્યા? હવે મારો કહેવાનો મતલબ એમ કે આ ગેરકાયદેસર પૈસા છે, ગેરકાનૂની પૈસા છે, અવૈધ પૈસા છે, બરાબર? એમ કહીને આ લોકો એકાઉન્ટ જે બંધ કરતા છે, તો મને થોડુંક એ સમજાવો કે બરાબર આ પૈસા અવૈધ થયા ક્યાંથી? આ તો લોકોના જ પૈસા હતા, એક વ્યક્તિએ લીધા જથ્થાબંધ, એમાંથી એ લોકોનું જે કમિશન હતું તે કાઢ્યું, અને અહીંથી જ્યારે પૈસા પાછા લોકોના ખાતામાં જે જીતા એ ટ્રાન્સફર કર્યા, તો એ પૈસા અવૈધ કઈ રીતે થઈ ગયા મને સમજાવો. બરાબર? વ્યવહાર કોઈ બીજું આવીને તો આ ડિજિટ કોઈ છાપી જ નથી શકતું ને, એની સત્તા જ બેંક વાળા પાસે છે, બરાબર? આપણે આપણી બેંકમાં જે આપણા ખાતામાં કોઈ એક્સ્ટ્રા ડિજિટ આપણે બનાવી શકવાના કે ભાઈ? કોઈ બનાવી શકતો હોય તો મને પણ કહેજો ભાઈ, હે કોઈ ટ્રીક હોય તો. બાકી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બધું તંત્ર આવી રીતે જ ચાલે છે કે આ ખાતામાં અહીંથી જ ડિજિટ બનશે, એ બેંક થકી થશે, જ્યાં પણ જે પણ વ્યવહાર થતો હોય, ઇન કેસ આપણે વેપારી હોય તો વેપારીઓના એકાઉન્ટમાંથી બી જે પૈસા જશે બેંક થ્રુ કપાઈને સામેવાળા બેંકમાં ટ્રાન્સફર થશે, જે પણ એનું જે ખાતામાં જ્યાં પણ અકાઉન્ટ હશે એના એકાઉન્ટમાં એ સ્ટોર થશે. તો મારો કહેવાનો મતલબ એમ કે આ લોકો જ્યારે આવી રીતે બાબતો આવી રહી છે આપણી પાસે, તો મારો કેસ સોલ્વ થઈ ગયો, બરાબર? મને કંઈ આ વિડીયો બનાવીને કંઈ મને કંઈ શોખ નહીં થતો કે મને કંઈ લાઈક સબસ્ક્રાઈબ થશે, એનું કંઈ મહત્વ નથી. મને બસ લોકોને જાગૃત કરવાનું છે કે આપણને કઈ રીતે આ લોકો ઉલ્લુ બનાવી રહેલા છે, બરાબર? ફાઇનાન્શિયલ ફ્રોડ આ લોકોનો મકસદ જ કંઈક અલગ હોય, બહુ મોટો મકસદ હોય, આપણને ખબર ના પડે. બસ મહાભારત થોડુંક જોવું પડે, શકુની મામા અને પેલા લોકો કઈ રીતે ચાલે ને, એમ અહીંયા બહુ આગળનું વિચારીને ચાલતો હોય, એવું બધું બાબતો છે આમાં, બરાબર? પણ સમજાવવાનું, તમને કોઈ અવાજ તો ઉઠાવે, તમે થોડુંક વિચારો આ બાબતને, એમ. કેમ કે આપણે તો જે આવ્યું અત્યાર સુધી, આપણે જે આવ્યું તે માનવામાં જ આવે છે ને, આપણે કોઈ દિવસ વિરોધ નહીં કર્યો ને, અત્યાર સુધી તો કોઈ દિવસ વિરોધ જ નહીં કર્યો. કે આવું છે તેવું છે, આપણે બોલ્યા જ નથી અત્યાર સુધી, બરાબર? એટલે જ્યાં ખરું છે ત્યાં ખરું બોલવામાં, જો એક શરીફ માણસ થવામાં, એક જે શરીફ માણસની માણસાઈની જે ખોટી અહીંયા છાપ છે ને, બરાબર, એ આપણે નથી જોઈતી. બસ આપણે એક સાચું બોલવું તો શરીફાઈ ઓટોમેટિક આવી જવાની છે, બરાબર? કે શરીફાઈ રહેવા માટેની આ વસ્તુ સાચું બોલવું તો ખબર પડી જાય. મેં જે રીતે વિચારું છું, જો તમારો બી દિમાગ આવી રીતે વિચારતા હોય, થતા હોય, તો મને થોડુંક કહેજો. જો હું આવી રીતે વિચારું, કેમ કે ભલે કોઈ બી એપ્લિકેશન હોય, ગેમિંગ એપ્લિકેશન હોય, છટ્ટા મટકાની જે બી લોકો રમતા હોય, મને એનો કઈ વાંધો નહીં મળે. 3 પત્તી રમતા હોય, રમી રમતા હોય, હમણાં તો લૂડો પર બી પેલું આવે છે ને, લૂડો કે હું એ ગેમ પણ એમાં પણ કઈ રમાય છે. પણ મારો કે મતલબ જેટલી ગેમ રમતા હોય ટોટલી પૈસાનો વ્યવહાર આ રીતે જ થતો છે ને. હું અહીંથી ક્લિક કરું, મારી બેંકના ડિજિટ ગયા, બેંકના સર્વર થકી જશે, ત્યાં એના બેંકને સંદેશો પહોંચે, એટલે એના ખાતામાં જમા થાય. જે પણ વ્યવહાર થાય બેંક થકી જ થાય ને. હા, બરાબર છે. તો આમાં તો કોઈ, અને આપણા પાસે તો કોઈ એવી ટેકનોલોજી નથી ને કે ભાઈ આપણે છાપી શકીએ કે આમ ટાઈપ કરે એટલે કે ઓટોમેટિક વધી જવાના આંકડા હોય, ડિજિટ વધી જવાના, એ બધી સતત એ લોકોની પાસે છે. તો પછી આ ફ્રોડના પૈસા થઈ કઈ રીતે ગયા? કે આપણે આ કંપની છે, આપણે અહીંયા 5-10 લોકો, અહીંયા જે બી અહીંના લોકો છે, આ પૈસા આના પાસે પૈસા ગયા, પછી આના પાસેથી આ એપ્લિકેશન થકી જ્યારે આપણા ખાતામાં પાછા પૈસા આવે, એટલે એ પૈસા ફ્રોડના, અવૈધ પૈસા, ગેરકાનૂની પૈસા. હું કેવું ગેરકાનૂની થયા કઈ રીતે? હા, સમજ પડી કે નહીં પડી? આ ગેરકાનૂની પૈસા થઈ કઈ રીતે ગયા? અહીંથી પૈસા ગયા આ બેંક પાસે, આ એપ્લિકેશન વાળા પાસે, આ Dream11 છે, આ રમી વાળા છે, જે બી છે તે, પછી આના ખાતામાંથી જ્યારે આપણા ખાતામાં પાછા પૈસા આવે, તો ગેરકાનૂની પૈસા કઈ ક્યાંથી થઈ ગયા મને એ સમજ નથી પડતી. અહીંથી તો કાનૂની પૈસા ગયો ને, અહીંથી તો વૈધ પૈસો ગયો ને, આની પાસે આ એપ્લિકેશન પાસે, આના પાસેથી આમાંથી જે એ લોકોનું કમિશન કાઢીને જે પૈસા આપણને છાપ્યા, એ ગેરકાનૂની અવૈધ પૈસો ક્યાંથી થઈ ગયો
એ અવૈધ રૂપિયા કેવી રીતે બની ગયા એ મને કોઈ સમજાવો. મને એ વસ્તુનો સમજ નથી પડતી, કઈ રીતે થઈ ગયા કે આ લોકોના પાસે જેટલું કાણું નાડું છે એ લોકોને આવી રીતે કરવામાં પછી શું કે એ મજા આવતી છે કે શું, મને સમજ નથી પડતી. બરાબર, હું મારી દ્રષ્ટિકોણ, મારું મગજ જ્યાં સુધી વિચારે ત્યાં સુધી મેં આટલું મને સમજ પડે. મારા પાસેના આપણી મહેનતના જે બી પૈસા છે, આવી રીતે કોઈ પણ વ્યક્તિ આવી કોઈ એપ્લિકેશનમાં જે પણ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, કશે બી જે પણ કરતો હોય, બરાબર, અમે પોતાના શું કે એના સારું અમે ઇન્વેસ્ટ કરીને ત્યાંથી પૈસા કમાતો હોય, નહીં કમાતો હોય, જે લોકો જાણકાર હોય તે કમાતા બી હોય, બરાબર, ઇન્વેસ્ટ કરતો બી હોય, જે કરતો હોય તે મતલબમાં મારો કહેવાનો મતલબ છે આની પાસે ટોટલી રકમ જેવી છે એ વૈધ પૈસા છે, ગેરકાનૂની નથી પૈસા, મતલબ કાનૂની પૈસા છે. જે પણ બેંક વાળાએ આપેલા છાપેલા એ લોકો જે બી નીતિ નિયમોથી ઓરિજિનલ પૈસા છે. અમે આને આપ્યા તો બી ઓરિજિનલ પૈસા ગયા, બેંક થકી જ ગયું ને બધું સિસ્ટમ. પછી અહીંથી જે પણ પૈસા આપણને મળશે એ પણ ઓરિજિનલ જ મળવાના છે, ઓરિજિનલ જ મળવાના છે ને. એ કોઈ તો ગેરકાનૂની રીતે ક્યાંથી પૈસા આવવાના એમ. એટલે શું પીરસાઈ રહ્યું છે આપણી જોડે મને ખબર નથી પડતી. અને જ્યારે પછી એકાઉન્ટ બંધ થાય ત્યારે પછી બેંક વાળા કે અમારી તો કોઈ જવાબદારી નથી. હા તું જ ચા, હા બરાબર, મને કઈ સમજ નથી પડતી એમ. હા તું ચેક કરી દે, અમારે તો અમને આ ભાઈ અહીંથી થયું, તમારે જવું પડશે, તમે વાત કરો, ફાઇનાન્શિયલી ફ્રોડ છે, આવું છે, તેવું છે, શું ચાલી રહ્યું છે મને કઈ સમજ નથી પડતી ભાઈ. પછી આપણે ધક્કા ખાવાના, બરાબર. ત્યાં જઈને કે છે આ મારા હાથે આવું થયું. તો ગરીબના પૈસા શા માટે, જે નિર્દોષ વ્યક્તિ છે એમના શા માટે, એમની હાથે આવું કેમ? એપ્લિકેશન ચલાવવાળા બી કોણ છે જો સર્ચ કરો, બરાબર. જે હોય તે, પણ મારો કહેવાનો મતલબ સીધો એક જ વસ્તુ છે, પૈસા ભાઈ ઓરિજિનલ ગયા, ઓરિજિનલ લાવતા છે, એમાં ઝોલઝાલ કરવાળું કોઈ નથી કોઈના પાસે. અમારા જેવા સામાન્ય માણસ પાસે આવી કોઈ ટેકનોલોજી નથી, બરાબર, કે એક્સ્ટ્રા ડિજિટ છાપીને અમે કોઈની પાસે કરી શકીએ, બરાબર. તો ફાઇનાન્શિયલી ફ્રોડ કરીને જે પણ આ લોકો કરે છે મને એ સમજ નથી પડતી. પછી આ લોકો એમ કહે છે જે મારા કિસ્સામાં તો આટલો અમાઉન્ટ આવ્યો ક્યાંથી, કઈ રીતે ગણતરી કરે છે મને સમજ નથી પડતી ભાઈ. જો તમને સમજ પડતી તો મને પણ સમજાવજો, બરાબર. 33,000નો અમાઉન્ટ મોટું લાગે છે, મારા ફ્રેન્ડનું બી એવી રીતે જ છે કે મોટો અમાઉન્ટ કરીને ભાઈ અટકી ગયું છે એમના પૈસા. હવે મોટો અમાઉન્ટ, હવે કોઈ સામાન્ય બાબત, હવે મારી વાત કરું, હપ્તો ભરું છું, બરાબર, 15,535નો હપ્તો આવે છે, બરાબર. લાઇટ બિલ ભરું છું ઘરના, એક 3 ફેઝ કનેક્શન છે એનું લાઇટ બિલ ભરું છું. કદાચ હું લાઇટ બિલ ના બધા હપ્તાના બધાના મેન્ટેનન્સ ગાડીના આ ખર્ચો કરતા જ મારે કદાચ 35,000 તો મારા સામાન્ય થઈ જાય ભાઈ, બરાબર. તો આ લોકો કઈ બાબતોના હિસાબે આ લોકો બહુ મોટો અમાઉન્ટ ગણે છે, એના કઈ શું કાયદા છે મને કઈ ખબર નથી. તમને ખબર હોય તો મને પણ જણાવજો. પણ આ લોકોને જે મેં ગાઈડલાઈન તો તમને આપેલી છે, બરાબર, પણ આ લોકોનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે મને ખબર નથી પડતી. શું આ નાના માણસોને જે આટલું મોટું એમના માટે જ મોટો અમાઉન્ટ દેખાય છે, આટલા મોટા ઉદ્યોગપતિઓના નથી દેખાતા? એક સવાલ તો થાય ને એમ. પછી કોઈ એફઆઈઆર લખી દીધી, ભાઈ મારે સિસ્ટમને તો એટલું જ કેવું છે, જો કોઈ એફઆઈઆર દર્જ કરે તો તમે એને કન્ફર્મેશન તો કરો. હા, તમે ઓનલાઈન પોર્ટલ બનાવી દીધી, કોઈને બી કંઈ બી પ્રોબ્લેમ થયો તો તમે ઓનલાઈન એપ્લિકેશન લખો, ટાઈપ કરો એટલે પહોંચી ગઈ ને એના પર કાર્યવાહી થવાની શરૂ થાય. પણ સિસ્ટમ માટે મારે કેવું છે કે એક ફોન કરીને કન્ફર્મ તો કરો ને કે ભાઈ આ વ્યક્તિએ જે કમ્પ્લેન નાખેલી છે ખરેખર છે, પછી તમે અપ્રૂવ કરો ને. એક આપણે અહીંયા સામાન્ય સિટીમાં આવેલા હોય તો આપણે એક ઓલા ઉબેરથી ગાડી બુક કરીએ તો એના પર ડ્રાઈવર કંડક્ટરનો નંબર આવી જાય, હા ભાઈ આ છે, નંબર તો આવે ને તમારી પાસે. એક ફોન કરીને પૂછો તો ખરા, એને કન્ફર્મ કરતા પહેલા એક ફોન તો કરો, કમસે કમ ફોન કરીને પૂછી તો લો કે ભાઈ ખરેખર આ ફરિયાદ સાચી છે. આજે એવા બી કિસ્સાઓ થઈ રહેલા છે ને, લોકો બહુ ખોટી રીતે એને જે પણ ખાતું હોય, જે પણ હોય એની ઇન્ફોર્મેશન હોય એના પર ખોટી એપ્લિકેશન લખીને ખાતા પર બ્લોક કરવા માટે આપી દે, એટલે થઈ ગયું ફ્રીઝ ખાતું તમારું. તો એવી બધી બાબતો છે, સિસ્ટમ તમે બનાવી છે તો કમસે કમ એને કન્ફર્મેશન કરવા માટે એક ફોન તો કરી શકો ને. દિવસમાં ભલે 100, 200, 500 જેટલી આવતી હોય, પણ એને એ પ્રોસેસ કરવા માટે બેહાડો, 4-5 માણસો બેહાડો, આખા દિવસમાં એનો હાલ તો સોલ્યુશન નીકળી જાય. તો એફઆઈઆર થકી પણ આ બાબતો થઈ શકે. એટલે કે આવી ઘણી બધી બાબતો છે. પણ જે પૈસા ફ્રોડ ના આવે, કોઈના ખાતામાં ગેરકાયદેસર પૈસા પહોંચી ગયા, કંઈથી આમ થઈ ગયો, એટલે મને આ બાબતો બહુ ખોટી લાગી ભાઈ, ખરેખર કેવું.
જો કાયદેસરના પૈસા કાયદેસરના ડિજિટ આના ખાતામાં ટ્રાન્સફર થતા હોય, એ લોકોનામાંથી કાયદેસરના પૈસા જ આવતા હોય, એમાં કોઈ અવૈધ પૈસા તો નહીં મળે ને, એમ મારો કહેવાનો મતલબ. હવે એટલે આ બધી બાબતો હતી. હવે અવૈધ પૈસો કોને કહેવાય ને એ હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવું. એના માટેનો હું વિડીયો બનાવીશ. થોડીક ચર્ચા વિચારણા લાંબી થઈ જશે, પણ અવૈધ પૈસો કોને કહેવાય એ બી હું તમને સમજાવું કે આપણે હાથે છેડછાડ કોણ કરેલું છે. આપણે જો બેંકમાં આવું કંઈ થાય તો આપણું ખાતું ફ્રીઝ થઈ જાય ભાઈ, આવું બધું થાય બરાબર. પણ જો બેંક વાળા જ તમારી હાથે છેડછાડ કરતા હોય, મારે કહેવાનો મતલબ એમ, જો બેંક વાળા જ તમને છેતરતા હોય, બેંક વાળા જો તમારી હાથે છેડછાડ કરતા હોય, ત્યારે શું કરશો? બેંક પર કયો મુકદમો ચાલુ થશે, કયો કેસ લાગશે ભાઈ બેંક વાળા પર? હા, મારે એ કહેવાનું તમને એમ. એટલે જો ભાઈ મને આ મારા મનની વાત હતી, મેં તમને કહી દીધી બરાબર, કે મેં જે દ્રષ્ટિકોણથી વિચાર્યું ખોટું હોય તો ભાઈ મને કહેજો, કમેન્ટ કરજો કે ભાઈ મુકેશભાઈ આ વસ્તુ ખોટી છે, આ આવું નહીં હોય. બાકી મેં જેટલું સુધી વિચાર્યું, મને જે લાગ્યું એ મેં તમારા હાથે શેર કર્યું કે ભાઈ પૈસા અહીંથી ભાઈ ગેરકાનૂની હોય, વેદ પૈસો કહેવાય, કોઈના પાસે બી જાય અહીંથી આપણા પાસે ફરીને આવે તો એ વેદ જ રહેવાનો છે. અવૈધ પૈસો કેવી રીતે છાપવાનો મને એ સમજ નથી પડતી બરાબર. એની સત્તા છાપવાની, પૈસા છાપવાની સત્તા કે ડીજે ટ્રાન્સફર કરવાની સત્તા બધી સિસ્ટમ તો બેંક પાસે છે, આપણી પાસે તો બાબાજીનો ઠુલ્લો છે બરાબર, આપણા પાસે તો છે નહીં કંઈ. એટલે આ જે બાબત હતી મનની વાત એ મેં તમારા હાથે શેર કરી. તમને કંઈ સમજ પડે તો મને પણ જણાવજો બરાબર. મળીએ, ચલો.